હાય. ત્યારે ત્યારે સમજાવવું અઘરું થઈ જાય છે જ્યારે આપણે ઘરની સફાઈ દરરોજ કરતા હોય અને જે દિવસે કોઈક આવે અને ઘરના કચરા પોતા ને વાસણ એમના એમ પડ્યા હોય ત્યારે સામેવાળા વ્યક્તિને સમજાવવું અઘરું થઈ જાય છે કે તમને જે આ બધું અસ્તવ્યસ્ત આજે જોવાય છે એ દરરોજ નથી હોતું. ત્યારે સામેવાળા વ્યક્તિને સમજાવવું અઘરું થઈ જાય છે. વાંચી વાંચી અને થાક્યા હોય અને મોબાઈલ હાથમાં જ લીધો હોય અને કોઈક બહારનું વ્યક્તિ ઘરે આવે અને મોબાઈલ વાપરતા જોવે, એ જ્યારે આવે ત્યારે આપણે કદાચ એવું જ થાય કે વાંચી વાંચીને થાક્યા અને મોબાઈલ હાથમાં લીધો હોય. એ વ્યક્તિને એવું જ લાગે કે આ તો બસ મોબાઈલ જ વાપર્યા રાખે છે. ત્યારે એ વ્યક્તિને સમજાવવું અઘરું થઈ જાય છે કે તમને જે હું રખડિયલ જોવા આવું છું, મોબાઈલ વાપરતો જોવા આવું છું, એવું નથી. ત્યારે અઘરું થઈ જાય છે વ્યક્તિને સમજાવવું કે મને પણ મારા કરિયરની પડી છે. ત્યારે અઘરું થઈ જાય છે કોઈને સમજાવવું કે ક્યારેક કોઈક મિત્ર ફ્રેન્ડની સાથે બહાર ફરવા નીકળ્યા હોય અને સગા સંબંધી ભટકાઈ જાય. એવું કદાચ 1-2 વાર થાય. એ આપણને જોઈ જાય ફરતા, એને એમ જ લાગે કે આ ભણવા નહીં, અહીંયા રખડવા જ આવ્યા છે. ત્યારે એ વ્યક્તિને સમજાવવું અઘરું થઈ જાય કે અંકલ કે આંટી, તમે જે જોઈ રહ્યા છો એ મારા આખા દિવસનો શેડ્યુલ નથી. આ મારા આખા દિવસનો એક અડધો કલાકનો ભાગ છે. ત્યારે એ વ્યક્તિને સમજાવવું અઘરું થઈ જાય છે કે મને પણ મારા મમ્મી પપ્પા, મારા પરિવાર અને મારા ખુદની પડી છે. ત્યારે સમજાવવું અઘરું થઈ જાય છે સામેવાળા વ્યક્તિ